છે। મંદિરના ટ્રસ્ટી દ્વારા ભગવાનના રથને વાંકવામાં આવશે, પહેલ વિધિ કરવામાં આવશે અને જ્યાં રાજાને જેમ બહાર લાવવામાં આવતા હોય છે તે જ રીતે વૈદિક મંત્રોચ્ચાર સાથે રાજાની જેમ ભગવાનને પણ લાવવામાં આવતા હોય છે। બાપુ, આજની ઘડી બસ ભગવાન જગન્નાથજી એમ નગરચર્યા માટે જગન્નાથજી રથ પર વિરાજમાન થઈ રહ્યા છે। બેન સુભદ્રાજી પણ થોડી વારમાં વિરાજમાન થશે। આજની ઘડી બહુ જ રઢિયામણી લાગી રહી છે। જે પ્રકારે મંદિરના મહંતે પણ નિવેદન આપ્યું અને સાથે સંદેશ ન્યૂઝ સાથે જે વાતચીત પણ કરી, અત્યારે હાલ નાથ મંદિરમાં બિરાજમાન હતા અને હવે રથમાં બિરાજમાન થયા છે। એ જ દ્રશ્ય, એ જ ઉમંગ, એ જ જગન્નાથનો જયકારો જોવા મળી રહ્યો છે અને સાથે જ ઉત્સાહ ઉમંગના આ પર્વમાં ભક્તો ક્યારેય પોતાનો આજનો આ દિવસ છે તે ક્યારેય ચૂકવા નથી માંગતા। લોખંડી બંદોબસ્ત સાથે ભગવાન વાજતે ગાજતે રથમાં અત્યારે હાલ બિરાજમાન થતા નજરે પડી રહ્યા છે। ભગવાનનો જયકારો, જયઘોષ, જયનાદ જોવા મળી રહ્યો છે। ભગવાનના બીજા રથને પણ શણગારવામાં આવી રહ્યા છે અને એ જ શણગારને પણ અલૌકિક સ્વરૂપ અત્યારે ભગવાન આપવામાં આવી રહ્યું છે। ભગવાનનો રૂડો અવસર અને આજે ભગવાનનો શણગાર છે તે પણ કરવામાં આવેલો નજરે છે તે પડી રહ્યો છે। ભગવાનના વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાનના આગતા સ્વાગતા કરવામાં આવી રહ્યા છે। ભગવાનના આજે ગુલાબી રંગના સુંદર વાઘા તેઓ પહેરી રહ્યા છે અને એ જ ઉત્સાહ, એ જ ઉમંગ અત્યારે હાલ ભક્તોમાં પણ જોવા મળી રહ્યો છે અને સાથે જ ભગવાનના અવસર સાથે આજનો દિવસ ક્યારેય ભક્તો ચૂકવા નથી માંગતા અને એ જ રૂડા અવસરમાં ભક્તોનું ઘોડાપુર દર્શન કરવા માટેનું ઉમટેલું નજરે છે તે પડી રહ્યું છે। આગતા સ્વાગતા નાથના તો કરવામાં આવી રહ્યા છે, ભગવાનના પણ આગતા સ્વાગતા કરવામાં આવી રહ્યા છે। જ્યાં જગતનો નાથ આજે રથમાં બિરાજમાન થયો છે, સાક્ષાત ભક્તોને દર્શન આપવા જવાનો છે અને આજની ઘડી રઢિયામણી ભક્તો માટે લાગી રહી છે। ત્યારે બીજા રથમાં પણ ભગવાનના લાવવા માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે। બીજા રથમાં ભગવાન આવશે તે માટેનો રથ છે તે શણગાર કરવામાં આવી રહ્યો છે। દ્રશ્યો પણ આપણે દર્શક મિત્ર બતાવીશું, કારણ કે હવે સુભદ્રાજીની પ્રતિમા રથમાં બિરાજમાન કરવામાં આવશે ત્યારે ભગવાન જગતના નાથ જે છે અત્યારે રથમાં બિરાજમાન થઈ ચૂક્યા છે। સાથે ભક્તોમાં પણ અનેરી ખુશી છે જે જોવા મળતી હોય છે અને સાથે જ અત્યારે ભગવાનના વાજતે ગાજતે અહીંયા લાવવામાં આવશે ત્યારે ભગવાનના વાઘાથી લઈને સૌ કોઈ લાવવામાં આવશે ત્યારે આજનો દિવસ, આજનો મહિમા ભક્તો માટે કેટલો ખૂબ જ ભક્તોને મન મોહી લે, દરેક ભક્તોનું મન મોહી લે એ પ્રમાણે આપણે ભગવાન જગન્નાથજી ભગવાન ગુલાબી વસ્ત્રોમાં ધારણ કરીને નગર યાત્રા નીકળશે। ભગવાનના રથને બિલકુલ 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 એટલે સાધુ સંતો ઉત્સાહિત છે। સુભદ્રાજીની પ્રતિમા હવે લાવવામાં આવશે ત્યારે બંસી પણ અમારા સહયોગી સતત જોડાયેલા છે। બંસી, નાથ જ્યારે પરિસરમાં આવી ચૂક્યા છે, રાજા રથમાં બિરાજમાન થઈ ચૂક્યા છે, ભક્તો કેવી દ્રષ્ટિથી, કેવા ભાવથી તેમના દર્શન કરી રહ્યા છે? જી પ્રીતિ, નાથ રથમાં વિરાજમાન થઈ ગયા છે અને એ જ રથ પર અત્યારે ભગવાનના દર્શનાર્થે હું પણ આવી પહોંચી છું। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, નાથ રજવાડી વેશ સાથે રથમાં વિરાજમાન થઈ ચૂક્યા છે અને ભગવાન જગન્નાથજી અત્યારે ભક્તોને દર્શન આપી રહ્યા છે। દરેક ભક્તો અત્યારે લલાયત થતા જોવા મળી રહ્યા છે। આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો, સીધા જ જ્યાં મંદિરના દ્રશ્યો છે, રથ પર ભગવાન વિરાજમાન થઈ અને તેઓ અત્યારે નગરચર્યાએ નીકળશે। આ સીધા જ દ્રશ્યો મંદિરના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। ભગવાનને હવે ત્યારબાદ બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રને પણ લાવવામાં આવશે। તો સીધા જ આ દ્રશ્યો કે મંદિર પરિસરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને રથ પર ભગવાન વિરાજમાન થઈ ચૂક્યા છે। તો અત્યારે એક ઉત્સાહ, ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે। રથ તૈયાર છે, આપ ભગવાન જગન્નાથજીના દર્શન કરી શકો છો કે જેઓ રથમાં વિરાજમાન છે, રજવાડી વાઘા ધારણ કરી અને જેઓ રથમાં વિરાજમાન થઈ ચૂક્યા છે। સાફો તેઓએ સર પર જે છે તે
પહેર્યો છે અને ત્યારબાદ અત્યારે ભક્તો લલાયત થઈ રહ્યા છે અને આ સીધા જ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ જી પ્રીતિ કે ભગવાન જગન્નાથજી અત્યારે ભક્તોને દર્શન આપી રહ્યા છે રજવાડી વેશમાં. ત્યારબાદ હવે પહિંદ વિધિ કરવામાં આવશે. પહિંદ વિધિ કર્યા બાદ ભક્તોને દર્શન આપી નગરચર્યાએ ભગવાન નીકળશે. વાજતે ગાજતે ગજરાજ સાથે ભગવાનને કાલાવાલા કરતા, ભગવાનને રીઝવતા તેઓ મામાના ઘરે જશે, મોસાળ જશે, જ્યાં 56 ભોગ ભગવાનને ધરાવવામાં આવશે અને ત્યારબાદ જે છે તે મામેરાનો રૂડો અવસર આવશે. જી પ્રીતિ. નામના રથમાં અત્યારે ભગવાન જગન્નાથજી